તો રસ્તો પૂરો થાય છે, પણ જો સાથે ટીમને લઈને ચાલો તો જ તમારું જે કોર્ડિનેશન છે અને તમારું જે હાસિલ તમારે કરવાનું છે એ મંઝિલ પ્રાપ્ત થાય છે. તો આજે જ્યારે ગેમ ઝોન આવી પહોંચ્યું છે, ક્યાં તમને પૂછવું તો હશે જ, આજે આપણે ગેમ ઝોન GTPL ગુજરાતી પ્રેઝન્ટ્સ ગેમ ઝોન એવા લોકોની વચ્ચે આવી પહોંચ્યું છે જે લોકો પોતે ક્રિએટિવ ફિલ્ડથી છે. મારાથી વધારે એ લોકોને ખબર છે કે ક્રિએટિવલી શું ચાલતું હોય છે. ઇલાસ્ટ્રેટર છે, કોઈ ઓથર છે, બાપરે કોઈ એનિમેટર છે. આટલા બધા લોકોની વચ્ચે જ્યારે GTPL ગુજરાતીની ગેમ ઝોન આપણે લઈને આવી પહોંચ્યા છે, લાવો ત્યારે એમની જ પાસેથી જાણીએ કે એ લોકો શું કરે છે અને કેવી રીતે થાય છે. તો મેમ તમારું નામ જણાવી દો. શિલ્પા પંચાલ. ઓકે મેમ, તો હું પ્રોજેક્ટ મેનેજર છું અને મારું આખું કન્ટેન્ટનું જે કામ છે એનું સ્ટાર્ટિંગથી ઇનિશિયેટિવથી લઈ અને એન્ડ સુધીનું બધું કામ જોવાનું મારું કામ છે. ઓકે, અને મેમ કયો સબ્જેક્ટ છે? એકચ્યુઅલી સબ્જેક્ટ તો અત્યારે એટલે બધા જે સબ્જેક્ટ્સ છે ને એનું જે કોઓર્ડિનેશન ને બધું છે એ મારા પાસે હોય છે. એટલે એ લોકોને જે ડિફરન્ટ લેંગ્વેજ સબ્જેક્ટના ઓથર્સ છે એમની પાસે કામ કરાવવાનું અને પોતે બી કામ કરવાનું એ રીતનું કામ હોય છે. ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ તમને ખબર જ હશે, બરાબર, આપણે સ્કૂલોમાં પ્રોવાઈડ કરીએ છીએ નવનીત થ્રુ. તો એ કન્ટેન્ટ રેડી કરવાનું અને એનું એનિમેશન આપવાનું એ કામ છે આપણું બેઝિકલી. ઓકે, યસ સર, તમારું નામ જણાવી દો. વિપુલ. ઓકે વિપુલભાઈ, તો તમે કયો સબ્જેક્ટ જે છે એના માટે લખો છો? હું ગુજરાતીનું સ્ક્રિપ્ટ રાઇટિંગ કરું છું. ઓકે, અને ગુજરાતીમાં કયા સ્ટેન્ડર્ડ્સ કે કઈ રીતે લખો છો? પહેલા ધોરણથી 10મા ધોરણ સુધી. વાહ, તો પહેલા ધોરણથી 10મા ધોરણ મેં જો તમારે કોઈ ટિપ્સ આપવી હોય કે તમારે કહેવું હોય કે ભાઈ તમારે આવી રીતે વાંચન કરવું જોઈએ, તો તમે શું કહેશો? વાંચવાનું નહીં, વાંચવા સાથે સાથે અમે જે કામ કરીએ છીએ ને એ બુકમાં એટલા બધા પિક્ચરો નથી હોતા. તો બુકમાં વધારે પિક્ચર હોય ને તો બાળક વધારે સમજી શકે. જેવી રીતે બુક પિક્ચર અને પિક્ચરનું એનિમેશન, બોલતું ચાલતું પિક્ચર હોય તો આપણને વધારે મજા આવે છે. એવી રીતે ખાલી અક્ષરો જ નહીં, એની સાથે ચિત્રો પણ વધારે હોવા જોઈએ. ડેફિનેટલી એ વસ્તુ તો કહેવામાં આવે જ છે કે જ્યારે તમને પિક્ચર થ્રુ જે વસ્તુઓ સમજાતી હોય છે, ડાયાગ્રામ થ્રુ જે વસ્તુઓ સમજાતી હોય છે, એ ક્યાંક ને ક્યાંક તમને વર્ડ્સ જે બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયા છે એના દ્વારા તમને સમજાવવામાં નથી આવતી. યસ સર, તો એક શાયરી અમારા દર્શક મિત્રો માટે પેશ થઈ છે. ચોક્કસ. હાથમાં છે એ કશામાં, સાર ક્યાં છે? હાથમાં છે એ કશામાં, સાર ક્યાં છે? તે છતાં તું છોડવા તૈયાર ક્યાં છે? વાહ 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 વાહ, પણ સર હાથમાં હોય તો એને આમ છોડી કઈ રીતે શકાય સર? પડી ના જાય, ફૂટી ના જાય? ના, છોડવું પડે. સો જ્યારે આજે GTPL ગુજરાતી ગેમ ઝોન આજે તમારા લોકોની વચ્ચે આવી પહોંચ્યું છે, ત્યારે ગેમ રમવા માટે રેડી છો? પાક્કું છો? તો આજે મને એમ થાય છે કે તમે લોકો કન્ટિન્યુઅસલી એક રોબોટિક લાઈફ જીવતા હશો, 9 થી 6 ની જોબ તમે કરતા હશો, ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝીસ છૂટી જતી હશે, કમર દુખી જતી હશે, ટેન્શનથી માથું દુખી જતું હશે, કેટલો બધો પ્રોબ્લેમ થઈ જતો હશે, પણ એ જ પ્રોબ્લેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે હસવાનું ભૂલી ગયા છે. જો અત્યારમાં તમારા ચહેરાઓથી મને લાગે તો છે જ કે હસવાનું ભૂલી ગયા છો, પણ જો અત્યારમાં તમને એવું કહી દઈએ કે તમને હસી તો બતાવી જ શકીએ છે, બહુ જ ઈઝી છે, ખાલી આટલું જ કરવાનું છે, હી હી, આટલું તો હસી જ શકાય છે, તો ના થઈ શકે? થાય ને? પણ ચલો એક થોડોક નાનકડો એક ટાસ્ક આપું તમને. તમારે અહીંયાથી કોઈક એક જણ આવશે અને તમારે આ ટીમને હસી બતાડવાનું છે. ઓકે, તમારે એમને હસાવડાવવાના છે. તમે જોક કહી શકો છો, તમે શાયરી કહી શકો છો, તમે કોઈ પણ વાત કહી શકો છો, પણ આ ટીમને તમારે હસાવડાવવાની છે. પણ આ બાજુની ટીમ તમારે હસવાનું નથી. ઓકે, બહુ જ હાર્ડ ટ્રાય કરે, ગમે તેટલું કરે, પણ તમારે હસવાનું નથી. બોલો, આ ટીમ વાળા જ હસી ગયા. એ હસી ગયા, હસે તો ફસે તો ગયે. ઓકે, અને સેમ આ બાજુની ટીમથી આવશે ત્યારે તમારે આ બાજુની ટીમને હસાવવાનું રહેશે. રેડી? અને પણ આ બાજુની ટીમ તમારે પણ હસવાનું નથી. ઓકે, રેડી? કોને લાગે છે કે કોણ આમ સૌથી સરસ રીતે આ બાજુની ટીમને હસાવી શકશે? અરે મેડમ, કેમ એવું લાગે છે? પણ પૂછવા તો દો. ગંભીર માણસ છું. અરે મેડમ, અરે પણ સિરિયસ વ્યક્તિ હોય ને એનાથી જ માણસ હશે.
બધા ભરાઈ દેતા મને ખુશી મેડમ હા અમારે તો એ વ્યક્તિ જ જોઈએ જો અને આ બાજુની ટીમ પણ એવું જ કહે છે કે તમે હસાઈ શકશો અને આ લોકો એવું કહે છે કે અમે નહીં જ હસીએ બોલો પણ ના જશે મારી પાસે પણ તમે પોતે હસો છો મેડમ ક્યાંથી એવું બને પ્રવેશ ચહેરો વાપરે ભગવાન જો એટલે જ આ બાજુની ટીમ તમને આકાંક્ષા મેડમ હસાવી શકશે કે નહીં હસાવી શકે શું લાગે છે હવે તો મેડમ આવું જ પડે તમને લોકોને બી લાગે છે ને બસ આકાંક્ષા મેડમ આવી જાઓ મેડમ ના મેડમ મને કઈ નથી ઓકે તો આ બાજુથી કોને લાગે છે હસમુખ ચહેરો યસ તો આ બાજુની ટીમ તમારે હસવાનું નથી અને તમારે એમને કોઈ પણ રીતે હસાવવાના છે ટ્રાય કરીશ બસ જો અત્યારમાં જ મને એવું લાગે છે કે અત્યારમાં એ લોકો તમે જ જીતશો સ્માઈલ તો આપી દીધી એ લોકો સ્માઈલ બસ ત્યારે રેડી રેડી ઓકે આટલું બધું ગંભીર કેમ રહો છો ક્યારેક તો હસો સામે જોવાનું ભાઈ સામે ના જોવો તો ના હસાઈ શકું બોલો બોલો કંઈક તો બોલો જલ્દી ટાઈમ ભાગી રહ્યો છે જલ્દી કંઈક એક્શન કરી હા કઈ બી જોક બી કહી શકો છો તમે કંઈક મિમિક્રી કરી એ અલ્પેશ પંખો પાસ થઈ ગયો છે બકા વાહ 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 આઉટ 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 આ જોક તો અમારે બી જાણવો છે એવો શું જોક હતો કે એક જ વાક્યમાં હસી પડ્યા એ હવે તમે એને જ પૂછો આમ આવી જાઓ તમે સ્પેશિયલ તમારું નામ દઈને તમને બોલાઈને એવું કીધું એટલે પહેલેથી જ હસવાની વાતો થઈ રહી છે હા. તો ગમે તે વાત પર હસી આવી જ જાય પંખા ફાસ્ટ પર સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ કઈ મેડમ તો પાછળ જતા રહ્યા એ અસર છે પાછળ ના પણ દેખાતા નથી ને દાંત નથી દેખાતા અમને પણ એમને સંતાન દીધા છે પાછળ જો પણ અહીંયા જુઓ આ લોકો કેટલા ગમગીન છે થોડું તો હસી જાવ કોઈ જીતાડી દો અમને બહુ સિરિયસ છે મને નહીં લાગતું હશે આ લોકો નહીં જોડે હશે? જઈને હસાવવા પડશે આ લોકોને પકડીને લાગતું નથી પાછળ હશે છે પણ એ લોકોએ ઢાંકી દીધા છે એમને કવર કરી નાખ્યા છે અરે કંઈ પણ એમને કોઈ એવો કિસ્સો કહી દો જો પેલો પંખો વાળો આવ્યો ને એવું જ છે કિસ્સો તો કોઈ છે નહીં પણ હશે નહીં આવે કોઈ તો હશો તો ના હશે આવું તમે કહો તો નહીં હશે બીજા કોઈને ટ્રાય કરવો છે આવી જાઓ આવી જાઓ જીતી ગયા જીત આપી દઈએ પાક્કું પાકો આપી દો ના ના પણ વાંધો નહીં જીત આપી દઈએ ઓકે થેન્ક યુ તો બંને સાઈડ થી એકદમ સરસ રીતે લોકો હસી ગયા હતા કોઈ એકદમ સરસ રીતે નિખાલસ રીતે હસ્યું અને કોઈ આમ છુપી રીતે હસ્યું છે પાછળ જઈને દિવાલના ટેકે જઈને હસ્યું છે કારણ કે હમણાં જ મને સંભળાયું કે હવે ખુલીને હસી શકાશે એટલે હસ્યા તો છે જ પણ યસ આ મેઇન ગેમ નહોતી ગેમ કંઈક અલગ છે મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું એમ કે કોન્સન્ટ્રેશન એની જ સાથે કોર્ડિનેશન એની જ સાથે ટીમ વર્ક એ જ છે આજની આપણી જીટીપીએલ ગુજરાતી પ્રેઝન્ટ્સ ગેમ ઝોનની વાત કારણ કે કોર્પોરેટ લેવલ પર આ ત્રણેય વસ્તુ બહુ જ જરૂરી હોય છે અને ગેમ ઝોનમાં એના જ માટે થઈને આપણે આ વખતની જે ગેમ છે એ પણ એવી જ રીતની ફ્રેમ કરીને લાવ્યા છે કારણ કે તમે જ્યારે કોન્સન્ટ્રેશનની વાત કરો છો ત્યારે તમે કેટલું કોન્સન્ટ્રેટિવલી તમે કામ કરતા હો છો એ તો આપણને સૌને ખબર જ છે પણ આજે જ્યારે ગેમ રમવાની છે ત્યારે પણ તમારું કોર્ડિનેશન અને કોન્સન્ટ્રેશન કેવું છે એ આપણે જોવાના છે તો રેડી છો ગેમ રમવા માટે ઓકે ત્યારે કોણ આવશે ફર્સ્ટ પર્સન જે હસ્યા હોય એને મને એક જ મિનિટ આપો ઊભા રહો અરે, જ્યારે તમને હસવા માટે કીધું હતું ત્યારે તમે પાછળ જતા રહ્યા હતા અને અત્યારમાં તમે સૌથી આગળ આવી ગયા છો
ગેમ રમવા માટે ઓલવેઝ રેડી. ગેમ રમવા માટે ઓલવેઝ રેડી. ઓકે, સો આ શું છે? અને ગ્લાસની અંદર શું દેખાય છે? બોલ. સો હા, જે ટીટી બોલ કહેવાય, પ્લાસ્ટિકની દડી કહેવાય. તો આ ગ્લાસ અને ટીટી બોલની થવાની છે ગેમ. હવે તમે મને પૂછશો કે આમાં કોન્સન્ટ્રેશન ક્યાંથી આવ્યું? શું લાગે છે કેવી રીતે આવી શકે છે કોન્સન્ટ્રેશન? પેલી ડોલમાં છે ને આ બોલ ફેંકવાનો છે. વાહ, હા એટલે પણ અહીંયાથી જવાનું તો ખરું જ ને. ના, એક ફેંકવાનો. એક ફેંકવાનો. ઓકે, તમે લોકોએ બહુ જ રીલ્સ જોઈ લાગે છે. રમાડી જેટલી ગેમ્સ રમાડી છે અમારા ઓફિસમાં સખત રમેલી છે. સખત રમે. સર એકદમ ચૂપ થઈ ગયા એટલે તો બસ ઠીક છે, વાંધો નહીં. યસ, તો આપણી જે ગેમ છે ને એ કોન્સન્ટ્રેશનની જ છે. ઓકે, તો તમે લોકો સાચા તો છો જ. આ બોલને તમારે ત્યાં જે ડોલ છે ને ત્યાં સુધી પહોંચાડવાની છે, બરાબર? અને બહુ જ ઇઝી છે. તમારે આ ગ્લાસને પકડવાનો છે અને એને અહીંયા ઉપર બોલ મૂકવાનો છે અને ત્યાં સુધી પહોંચાડવાનો છે. બસ થઈ જાય ને 1 મિનિટની અંદર. ટ્વિસ્ટ હશે. વચ્ચે કંઈક ટ્વિસ્ટ હશે. ટ્વિસ્ટ તો હે યા નહીં હે? જુઓ કેટલું સિમ્પલ છે નહીં? બસ આવી જ રીતે એકવાર ટ્રાય કરવું છે તમારે. રીલ પહેરાવાની નથી ને? ના ના, એટલે તમે સરસ આઈડિયા તો બહુ જ સરસ આપે છે. તમારે ટ્રાય તો કરો તમે. ટ્રાય તો કરો તમે. એકવાર હુલા હુપ ટ્રાય કરો. હા, આવી જાઓ સહેજ આગળ આવી જાઓ. હુલા હુપ આપણે રમીએ. હા. તો આ છે તમારું ટ્વિસ્ટ અને બહુ જ ઇઝી ટ્વિસ્ટ છે. મને કોઈ કહેતું જ નથી કે આ હુલા હુપ કરીને બતાડ, એટલે હું નહીં કરીને બતાડું. પણ તમારે લોકોએ કરીને બતાડવાનું છે. હુલા હૂપનો ઉપયોગ શું હોય છે એ આપણે જોવાના છીએ. બહુ જ સિમ્પલ છે. હુલા હૂપને તમે મૂક્યું, બરાબર? આ રીતે મૂક્યું. તમે અહીંયા ઊભા રહ્યા અને તમારે બોલ જે છે એ ગ્લાસ ઉપરથી પડવો જોઈએ નહીં. તમારે સાથે સાથે રગડતા હુલા હૂપને પણ સાથે લઈ જવાનું છે અને તમારા ગ્લાસની ઉપરથી બોલ પડવો જોઈએ નહીં. એક જ હાથથી તમારે ગ્લાસ પકડવાનો રહેશે, એની ઉપર બોલ રહેશે અને બોલ સરકવો જોઈએ નહીં. અને જે ગ્લાસ છે એને તમે નીચેથી પકડેલો હોવો જોઈએ. જેમ કે અહીંયાથી તમારે પકડવાનો રહેશે અને અહીંયા હશે બોલ અને નીચે હશે હુલા હૂપ. તમારે આવી રીતે ચાલવાનું છે અને બોલને પણ બેલેન્સ કરવાનું છે. હવે આમાં તમે કહેશો કે કોન્સન્ટ્રેશન ક્યાંથી આવ્યું? તો કોન્સન્ટ્રેશન એવી રીતે આવ્યું કારણ કે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે હુલા હૂપની બહાર નથી નીકળી જતા અને એની જ સાથે સાથે તમારી નજરો જે છે એ બોલ પર હોવી જોઈએ કે બોલ નીચે નથી પડી જતો. જે મેક્સિમમ ગોલ કરશે એ બની જશે આપણી ગેમનો કરેક્ટ. તો રેડી છો? પાક્કું? અને આ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે તમને સમય મળશે ફક્ત ને ફક્ત 1 મિનિટનો. 1 મિનિટની અંદર જે મેક્સિમમ ગોલ કરશે એ જ બનશે આપણી ગેમનો વિનર. રેડી છો? ચાલો ત્યારે. સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મનીષભાઈ. ના ના. શું કહેશો મનીષભાઈને? મનીષભાઈ. તાળી તો પાડો યાર. અરે તમે શું કહેવા માંગશો તમે મનીષભાઈને? ચીયર અપ કરતા રહો. મનીષભાઈ. વાહ, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. એકદમ સ્લોલી ચાલી રહ્યા છે મનીષભાઈ. આવી જાઓ જલ્દીથી પાછા આવી જાઓ. 1 મિનિટમાં તમારે મેક્સિમમ ગોલ્સ કરવાના છે. 10 9 8 7 6 5 4 3 2 and 1. વાહ ભાઈ વાહ, લાસ્ટના 10 સેકન્ડમાં ગોલ કર્યો છે. અલ્પેશભાઈ રેડી? સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.
કહેતા રહો એમને. કહેતા રહો એમને. બોલતા રહો. આવી જાઓ પાછા. અરે કોન્સન્ટ્રેશન. તમારો ફેવરેટ કલર આમાંથી ચૂઝ કરી લો. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. શું થઈ ગયું અલ્પેશભાઈ? તમે બધી જ વાતમાં હસી પડો છો યાર. શું થઈ ગયું? આમાં શું થઈ ગયું? કશું જ નહીં. તો પછી કેમ ના થયું? ટાસ્કમાં શું ડિફિકલ્ટ લાગ્યું? બ્રહ્માંડ. So your time starts now. Very good. ઘસડતા ચાલવાનું છે. Concentration. પૂર્વાંશ. Very good. થશે. Oh! જલ્દી ફટાફટ. નીચેથી ગ્લાસ પકડો. નીચેથી ગ્લાસ પકડો. ગ્લાસ ઉપરથી નથી પકડવાનો, નીચેથી પકડવાનો છે તમારે. વેરી ગુડ. ચાલતા રહો. આવી જાઓ ફરીથી. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. So your time starts now. જલ્દી. Oh, mom. અરે થશે. તમારે એમને મોટિવેટ કરવાના છે કે એ મેક્સિમમ ગોલ્સ કરી શકે. અરે થોડુંક આપણે આગળ જવું પડશે ઉમંગભાઈ. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. Okay, so your time starts now. નીચેથી ગ્લાસ પકડશો. મેગા. ગ્લાસ નીચેથી પકડી રાખજો. જલ્દી. વેરી ગુડ મેગાબેન. ગો ફોર ઇટ. થઈ જશે. ઓ ફટાફટથી પાછા આવી જાઓ જલ્દીથી. શું લાગે છે કેટલા ગોલ્સ થશે? થઈ જશે. કરશે. તો તમને શું મળશે? પાર્ટી? ગો ફોર ઇટ. જલ્દી.
બસ તમે અડધે સુધી પહોંચશો પછી તમને ગોલ જાતે નજર આવશે 10 9 8 7 6 5 4 3 2 1 and stop. નીગાબેન તમને આ ટીમથી વધારે તો આ ટીમ વાળા સપોર્ટ કરી રહ્યા હતા. હેરાન કરતો હતો સપોર્ટ